સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પ્રથમ ત્રણ કાળને મુઠ્ઠીમાં લીધો એટલે મહાવીર દેવે જગતને આમ જોયું. અહીં તમારો પ્રશ્ન છે કે પ્રથમ ત્રણ કાળને મુઠ્ઠીમાં લીધો એટલે શું? વચનામૃત 156નું આ વાક્ય છે કે પ્રથમ ત્રણ કાળને મુઠ્ઠીમાં લીધો એટલે મહાવીર દેવે જગતને આમ જોયું. પૂર્વભૂમાં પણ ભગવાન મહાવીરના ચરણ સેવેલા એવા કૃપાળદેવ પોતે મહાવીર સ્વામી સાથે હતા તેનો ઉલ્લેખ ઈડરના રાજાને અને મોતીલાલ ભાવસારને કરે છે. જાતિસ્મૃતિ જ્ઞાન છે, આત્માનો ઉઘાડ છે અને ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગને લઈને બધું યાદ આવે છે. પોતાને પણ પૂર્ણ વિતરાગ જેવો બોધ સહજ જ સ્મરણમાં આવે છે, અનાયાસે. અનુભવ ઉદ્ગારો ટાંક્યા છે કે મારાવતી વીરને નિશંક સમજજો અને વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. ત્રણ કાળને મુઠ્ઠીમાં લીધો એટલે કે સર્વજ્ઞ ભગવાને સર્વે જાણ્યું, તે બધું જ જણાયું, જાણ્યું એમ એનો સામાન્ય અર્થ છે. યથાર્થ જેમ છે એમ જાણ્યું અને ઉદયને યોગે તે પ્રમાણે બોધ્યું, પ્રકાશ્યું. મુઠ્ઠીમાં લીધો બધું જ હાથ વેતમાં, સહજ જ જાણ્યું, જણાઈ જાય. ઈચ્છા નથી છતાં ચોખ્ખી આરસીમાં સ્પષ્ટ પ્રતિબિંબ પડે તેમ બધું જણાય છે. અહીં ત્રણેય કાળને જાણવા એટલે કે વર્તમાન, ભૂત અને ભાવિ જાણવું, તે દ્રવ્યના જે પર્યાયો સંભવે તે જેમ વર્તી રહ્યા છે તે મુજબ જાણે. કાંઈ ત્રણેય કાળ એકી સાથે વર્તમાન રૂપે પ્રવર્તતા ન જણાય, નહીં તો ભવિષ્યકાળ પણ વર્તમાન થઈ જાય અને ભૂતકાળ પણ વર્તમાન થઈ જાય. સર્વજ્ઞને આ રીતે ત્રણેય કાળનું એટલે કે સર્વ પર્યાયનું જ્ઞાન સંભવે, તેથી ત્રણેય કાળને મુઠ્ઠીમાં લીધો એમ કહ્યું. લોકના સર્વે જળ અને ચેતન દ્રવ્યના પર્યાયો જેમ છે તેમ જાણીને, યથાર્થ જાણીને પ્રકાશ્યું. પછી અનંત મુક્ત, અનંત મોક્ષપાત્ર અને અનંતુ અપાત્ર દીઠા. અનંત અધોગતિમાં દીઠા, ઉર્ધ્વગતિમાં પણ જીવો દીઠા. લોકનું સ્વરૂપ પુરુષાકારે જળ ચેતનથી ભરેલું દીઠું. આ જણાય છે. કંઈ જાણવું કે ન જાણવું એવી ઈચ્છા રહિતપણું કે ઈચ્છા સહિતપણું નથી. પોતે સ્વયં આત્મ સ્વરૂપ છે. પ્રયોજનભૂત એ જ હતું કે આત્મામાં સમાઈ જાય. આ થયું પછી કંઈ કરતા પણ રહેતું નથી. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. તો પણ ઉદય પ્રયોગે જ્ઞાની વર્તે છે. આ બાબતનો ખુલાસો કૃપાળદેવ વચનામૃત 187માં કર્યો છે કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે, અને તે સમાધિમાંથી નીકળી લોકાલોક દર્શન પ્રત્યે જવું કેમ બનશે? વળી આગળ એમ પણ પ્રકાશે છે કે આ પ્રકારનું લોકાલોક દર્શન પ્રત્યે જવાનું થાય, જાણવું થાય કે ન થાય તે વિકલ્પ પણ પોતાને નહીં પણ આ પત્ર લખનારને થાય છે. કૃપાળદેવે વચનામૃત 698માં ત્રણેય કાળના પર્યાયને એકી સાથે જાણવા તે અંગે ખુલાસો કરેલો છે. ગહન વાત છે. સર્વજ્ઞ પણ એક સમય જ વર્તતો જાણે. ભૂત અને ભવિષ્ય કઈ વર્તમાનમાં પ્રવર્તતા ન જાણે. જો ભૂત અને ભવિષ્યને પણ વર્તમાનપણે જાણે તો જ્યારે એ જણાય ત્યારે તે પર્યાયો વર્તમાન જ કહેવાય, કેમ કે તે મુજબ તે વર્તમાને પ્રવર્તી રહ્યા છે. તો પછી ભૂત કે ભવિષ્ય એમ કહી જ કેમ શકાય? આ તો વિરોધાભાસ કે મિથ્યા આરોપણ કરવા જેવું થાય. સર્વજ્ઞ વિતરાગ ભૂતકાળને વર્તી ચૂક્યા પણ એ જાણે, ભાવિકાળને હવે પછી આ મુજબ વર્તશે એમ જ્ઞાનથી જાણે. અત્યારે કાંઈ ભૂત અને ભવિષ્ય વર્તનામાં નથી, હોય તો તે પણ વર્તમાનના પર્યાય થઈ ચૂક્યા એમ વિચાર કરતા સહજ સમજાય એમ છે. અને એમ કહેવું કે ભૂત કે ભવિષ્ય તે અવસ્થાને જણાય. સર્વજ્ઞને સર્વકાળનું જ્ઞાન હોય તેનો અર્થ કૃપાળદેવે લંબાણપૂર્વક સમજાવ્યો છે. પંચાસ્તિકાય એટલે કે 5 અસ્થિકાય, આકાશ, જીવ, પૂતગલ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, આ સર્વે મળી 5 અસ્થિકાય થયા. સર્વજ્ઞને નિર્મળ જ્ઞાનમાં દ્રવ્ય અને પર્યાત્મકપણે જ્ઞાન ગોચર થાય છે. મૂળ દ્રવ્યને દ્રવ્ય રૂપે જાણે અને દ્રવ્યના પર્યાયોને પર્યાય રૂપે વર્તતા જાણે. આ પ્રકારના સર્વ પર્યાયના જ્ઞાનને સર્વકાળનું જ્ઞાન કહ્યું છે. આ 5 અસ્થિકાયની વર્તનાનું નામ મુખ્યપણે કાળ છે. તે વર્તનાનું બીજું નામ પર્યાય પણ છે. દ્રવ્યની વર્તનાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ તે સમય છે, આ જ કાળ.
સર્વજ્ઞને સર્વકાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે, તેનો મુખ્ય અર્થ તો એમ છે કે પાંચે અસ્તિકાય દ્રવ્ય રૂપે અને પર્યાય રૂપે સર્વજ્ઞને જ્ઞાન ગોચર તે રીતે થાય છે. ભૂતકાળ દ્રવ્યને વિશે સમાઈ ગયો છે અને ભાવિકાળ તો સત્તા પણ રહ્યો છે. બેમાંથી એકે વર્તમાને વર્તવા પણ નથી. માત્ર એક સમયરૂપ એવો વર્તમાન કાળ જ વર્તે છે. માટે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રમાણે ભાષ્યમાન થાય છે. આ અંગે કુપોવદેવે એક વ્યવહારિક દાખલો આપી સમજ આપી છે કે એક માટીનો ઘડો હમણાં જોયો. હવે ઘડો તૂટ્યો અને તેના ટુકડા થઈ ગયા. ઘડો હવે ઘડા તરીકે વર્તમાન પર્યાયમાં છે નહીં. એમ ન હોવા છતાં જોનારને તો ઘડો જેવો હતો તેવો જ્ઞાનમાં ભાષ્યમાન થાય છે. કેમ કે એણે આખો ઘડો પહેલા જોયો છે. પણ અત્યારે કાંઈ એ ઘડો આખો નથી. માટીનો પિંડ પડ્યો છે અને તેમાંથી અમુક કાળ વીતે કુંભાર નવો ઘડો બનાવશે અને તે આવા પ્રકારનો હશે એ જ્ઞાનમાં ભાષ્યમાન થાય છે. પણ અત્યારે કંઈ નવો ઘડો દેખાતો નથી, ફક્ત જ્ઞાનમાં ભાસે છે. એમ છે તો પણ અત્યારે તો એ માટીનો પિંડ જ છે, કંઈ ઘડો નથી. એટલે ત્રિકાળ જ્ઞાન જેને છે એવા સર્વજ્ઞને પણ એક સમયે તે સમયવર્તી જ્ઞાન છે અને બાકીનું સર્વે પર્યાયનું, ભૂતનું, ભાવિનું, દ્રવ્યનું જ્ઞાનનું નિર્મળપણું પ્રગટવાથી એ મુજબ હશે એમ ભાષ્યમાન થાય છે. નહીં કે તે સમયની વર્તના રૂપે. પહેલાં એમ હતું એમ પણ જણાય છે, પણ વર્તમાન પર્યાય તો જે છે એમ જ છે. આમ હતું ને આમ હશે. સર્વાંશે એ જ્ઞાન તેને ત્રિકાળ જ્ઞાન કહે છે. સર્વજ્ઞને ત્રણેય કાળનું જ્ઞાન થાય છે એમ જે કહેવાય છે, તેથી એમ સામાન્ય બુદ્ધિથી સમજાય કે ત્રણેય કાળ વર્તમાને વર્તતા જણાય. પણ એમ નથી જ. એમ હોય તો સર્વકાળનો સમૂહ જ્ઞાન ગોચર થાય અને કાળ પણ અસ્થિકાય સંભવે. પણ જીનાગમ કાળને અસ્થિકાય ગણતું નથી. કાળ તો ઔપચારિક દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય નથી. દિગંબર આમનાયમાં જો કે કાળના અસંખ્યાત અણુઓ માન્યા, પણ તેનું એક સાથે બીજાને સંધાન છે એમ નથી ગણાવ્યું અને તેથી કાળ અસ્થિકાય નથી ગણાતો. બે સમય એકી સાથે ક્યારેય પણ સમૂહ રૂપે થઈ જતા નથી. પરમ કુલદેવ વચનામૃત 218માં બોધે છે કે લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક પણ કહ્યું જાય છે. તો સત શું? તે તો સતનું પરમ કુલનું શરણ લે ત્યારે સમજાય. આ અપૂર્વ માર્ગનું ભાન ઠેકાણે ઠેકાણેથી ન મળે. બાળ જીવોને લોકાલોકના જ્ઞાનને આગળ ધરી વાત કરતા એક પ્રકારનું આશ્ચર્ય અને આકર્ષણ થાય કે આટલું બધું જ્ઞાન. અહોભાવ જન્મે અને જીવ નજીક આવે, અધ્યાત્મમાં આગળ આવે. અગમ અગોચર નિરંજન નિરાકાર આત્માની સીધી વાત કહેતા સામેવાળો જીવ જે ઇન્દ્રિયોને મનથી જ બધું માપે છે, ઇન્દ્રિયોને મનથી જ બધું જાણે છે, તેથી આવી વાતોથી મૂંઝાઈ જાય, પોતાના વંશની બહારની વાત ગણી અધ્યાત્મમાં પાછો પડે છે. ગહન વચનો ઉપાદેવ પોતાની અંતરંગ નોંધમાં ટાંક્યા. જ્ઞાનીની ગત જ્ઞાની જાણે. આવા જ્ઞાનીની અંતરંગ દશા વિશે વિચારતા અહોભાવ આવે તો અનંત કર્મોની ભેખડો તૂટે. બાકી મૂળ તો પ્રાથમિક ભૂમિકામાં અત્યંત નિકટ એવો આત્માર સાધવો એમ બોધ છે. પરમ કુલદેવે ડુંગરસિંહ ગોસળિયા અને નાગજી સ્વામી જેવા આગમના અભ્યાસીઓને બોધેલ કે બીજા ઘણા પ્રકાર સમજાયા પછી આ પ્રકારની આશંકા શમાય છે, અથવા તે પ્રકાર સમજવા યોગ્ય ઘણું કરીને થાય છે. એટલે આવી આશંકા સંક્ષેપ કરી અથવા ઉપશમ કરી વિશેષ નિકટ એવા આત્માત્મનો વિચાર કરવો ઘટે છે. એમ પરમ કુલદેવે વચનામૃત 297 અને 627માં બોધ્યું છે. કાળને મુઠ્ઠીમાં લીધો અને જેમ છે એમ તે સમયે તે મુજબ ભાષ્યમાન થાય. આ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. અહીં વિકલ્પ ઉઠે કે સર્વજ્ઞને તો ભૂત અને ભાવિ સંપૂર્ણપણે વર્તમાનમાં જણાય, પણ તેમ નથી. ભગવાન નેમિનાથની દેશનામાં આવે છે કે તેઓએ જ્ઞાનમાં 1000 ભવ પછી ગત ચૂકવાનો મોક્ષ થાય એમ જોયું, એમ જાણ્યું અને પૂછ્યું તો તેમ પ્રકાશ્યું પણ ખરું. અત્યારે જે દશા છે તે આગળ ઉપર 1000મે ભવે મોક્ષ રૂપે પરિણમશે. આમ જ્ઞાનમાં ભાષ્યમાન થાય એ થયું અને પ્રકાશ્યું. હવે ગત ચૂકવવાનો સત્ય પુરુષાર્થ કર્મ કરતા પણ બળ્યો થયો. ભગવાનને જ્ઞાનમાં ભાષ્યમાન થયું કે હમણાં જ આ ભાવે સંસાર ત્યાગે અને સ્મશાનમાં સંભાવે રહે તો મોક્ષ હમણાં જ સંભવે. ગત ચૂકવારે તેમ કર્યું, પુરુષાર્થ ફર્યો અને 1000માંથી છેલ્લે ભવે આવી ગયા.
બીજો દાખલો શ્રીકૃષ્ણ મહારાજનો. 18,000 સાધુને 3 નમસ્કાર કરી હાંફતા હાંફતા ભગવાન નેમિનાથ પાસે આવે છે. બોલ્યા, ભગવાન થાક ચડ્યો. થાક ઉતર્યો, થાક ચડ્યો નહીં, ભગવાન કહે છે. એ કઈ રીતે? શ્રીકૃષ્ણ પૂછે છે. ભગવાન બોલ્યા, ગતિમાં ધરખમ ફેરફાર થઈ ગયો છે. મોટો બંધ નજીવો થઈ ગયો છે. શ્રીકૃષ્ણ મહારાજે બોલ્યા, ફરી નમસ્કાર કરું, બંધ તદ્દન નિર્મૂળ કરી નાખું. હવે તો સોદો થશે, ભગવાન બોલ્યા. પ્રથમનો તીવ્ર બંધ ભગવાન નેમિનાથે જોયેલ, બંધમાં ફેરફાર ભગવાન નેમિનાથે જાણ્યો. જે તે સમયના ભાવ અને તે પ્રમાણે ઘડાતું ભાવિ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય કે આમ હોય તો આમ ફળ આવે અને આમ ન હોય તો આમ ન સંભવે. આ સર્વકાળનું જ્ઞાન અને આ 3 કાળને મુઠ્ઠીમાં લીધો, તેનો અર્થ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.